ધ ફેન્ટમ પેટ પેપર એટલે જેમ આપણે આગળ ચર્ચા કરી એનું ડિસ્ક્રિપ્શન આપ્યું પરંતુ મિત્રો અહીંયા આપણે આમ સામાન્ય રીતે પેપરનો અર્થ થાય છે મરી, જે ગરમ મસાલામાં આપણે ઉપયોગ કરવામાં આવે છે. ધ ફેન્ટમ એટલે થાય છે કાલ્પનિક પેટ એટલે કે પાલતુ પ્રાણી. અને હવે આપણે અહીંથી ચેપ્ટર શરૂ કરીએ છીએ. સી દેટ મિત્રો, ધ સીન ઓપન્સ ઇન ધ ક્લાસરૂમ. સીન એટલે કે જે દ્રશ્ય છે, ઓપન્સ એટલે કે ખુલે છે, ઇન એટલે કે માં, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડની અંદર. અહીંયા વર્ગખંડની અંદર છે સીન ખુલે છે. હવેથી અહીં પાઠ શરૂ થાય છે. ઇટ ઇઝ કિયોટિક. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, કિયોટિક એટલે કે ઘોંઘાટવાળું અને અસ્તવ્યસ્ત. બરાબર, એટલો બધો ક્લાસની અંદર ઘોંઘાટ છે અને બધું અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યું છે. બરાબર, કોઈ પણ વિદ્યાર્થી પોતાની બેન્ચીસ પર અથવા તો પોતાની જગ્યા પર બેઠા નથી. એના પછી નેક્સ્ટ શું કહે છે? મચ સાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ. મચ એટલે ખૂબ જ, સાઉટિંગ એટલે કે ઘોંઘાટ, અવાજ, ખૂબ જ ઘોંઘાટ છે. એન્ડ એટલે કે અને, ફ્લિંગિંગ એટલે કે ફેંકી રહ્યા છે અથવા તો ઉછાળી રહ્યા છે. ઓફ પેપર એટલે કે કાગળ, એન્ડ પેન્સિલ એટલે કે પેન્સિલ. આવી આ જે સીન છે ક્રિએટ કરવામાં આવ્યો છે અથવા તો દર્શાવવામાં આવ્યો છે ક્લાસનો. એઝ યુઝ્યુઅલ એઝ વી સે, ટીચર એન્ટર્સ, લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. ટીચર એટલે શિક્ષક, એન્ટર્સ એટલે કે પ્રવેશે છે, લુક્સ એટલે કે જુએ છે. ટીચર જેવા પ્રવેશવા જઈ રહ્યા છે વર્ગખંડની અંદર ત્યારે આ જોવે છે અને કેવા દેખાય છે? હેલ્પલેસલી. બરાબર, નિસહાય અથવા તો નિરાશ દેખાય છે એટ ધ સીન, આ દ્રશ્ય જોઈને. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. ધેન એટલે પછી, વોક્સ એટલે કે પ્રવેશે છે અથવા તો ચાલે છે, ઇન બ્રેવલી એટલે કે બહાદુરી રીતે, વિથ અ સ્માઇલ મોઢા પર સ્મિત આપીને અથવા તો મુસ્કરાઈને બહાદુરીપૂર્વક એ ક્લાસની અંદર પ્રવેશે છે. મિત્રો, આવા ઘણા બધા ક્લાસની અંદર આ રીતનું સિચ્યુએશન હોય છે. બરાબર, આપણે પણ જ્યારે વર્ગખંડમાં બેઠા હોઈએ છીએ, જ્યારે ટીચર આવવાની અથવા તો બે પીરિયડ વચ્ચે જે ગેપ પડે છે ત્યારે આપણી સાથે પણ આવી સિચ્યુએશન હોય છે. આપણેમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતનું સીન ક્રિએટ કરતા હોય છે. અને એના પછી નેક્સ્ટ શું કહે છે? લેટ અસ સી. ટીચર સેડ, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. બરાબર, શિક્ષક આવીને કહે છે સુપ્રભાત બાળકો. એટ અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટી. એટ ધ મોમેન્ટ એટલે કે એ જ્યારે પણ ગુડ મોર્નિંગ કહે છે ટીચર આવીને, એટલે એ મોમેન્ટમાં પોઝ એટલે કે થંભી જાય છે. એક્ટિવિટી એટલે કે બધી પ્રવૃત્તિઓ, જે પણ વિદ્યાર્થી જે પણ કંઈ પ્રવૃત્તિ કરતા હતા એ અટકી જાય છે. એટલે સ્ટુડન્ટ પછી ઊભા થઈને શું કહે છે બધા વિદ્યાર્થીઓ? ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. બરાબર, શિક્ષિકાનું નામ છે મિસિસ ચાવલા. ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. દેન ધ કોઝ કન્ટિન્યુઝ. ધેન એટલે પછી, કોઝ એટલે કે જે ઘોંઘાટ હતો, ચિચિયારીઓ હતો, કન્ટિન્યુ એટલે પાછી ચાલુ થઈ જાય છે. જે પણ કોઈ ચર્ચા અથવા તો વાતચીત થતી હતી એ વિદ્યાર્થીઓ વચ્ચે ફરીથી ચાલુ થઈ જાય છે. એના પછી શું થાય છે? જો સ્ટુડન્ટ 1 શું કહે છે? સ્ટુડન્ટ 1 સેડ, મેમ લુક, they are stealing my things, they are always stealing my dash 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 dash. જો એટલે અહીંયા હવે પહેલી વિદ્યાર્થીની છે અથવા તો પહેલો વિદ્યાર્થી છે એ મેડમને શું કહે છે? મેમ. મિત્રો, આ મેડમનું ટૂંકું રૂપ છે મેમ. બરાબર, મેડમને એવું કહે છે, મેડમ લુક એટલે કે જુઓ, ધે એટલે તેઓ, આર એટલે છે, સ્ટીલિંગ એટલે કે ચોરી રહ્યા અથવા તો સંતાડી રહ્યા, માય થિંગ્સ એટલે કે મારી વસ્તુઓ. મેડમ જો તેઓ મારી વસ્તુઓ ચોરી રહ્યા છે અથવા તો સંતાડી રહ્યા છે. ધે એટલે તેઓ, આર એટલે છે, ઓલવેઝ એટલે હંમેશા, સ્ટીલિંગ એટલે ચોરવું અથવા તો સંતાડવું, માય એટલે મારું. બરાબર, મેડમ એઓ મારી વસ્તુઓ ચોરી રહ્યા છે અથવા તો સંતાડી રહ્યા છે અને તેઓ હંમેશા મારી વસ્તુ. બસ આટલું બોલીને વિદ્યાર્થી એક છે સ્ટોપ થઈ જાય છે. ફરીથી વિદ્યાર્થી એનો જ વિદ્યાર્થી શું કહે છે? મેમ વોટ આર વી ડુઈંગ ટુ ડુ ટુડે. બરાબર, એ પ્રશ્ન પૂછે છે ટીચરને. મેમ એટલે મેડમ, વોટ એટલે શું, વી એટલે આપણે, ગોઈંગ ટુ ડુ એટલે કરવા જઈ રહ્યા છે, ડુ એટલે કે કરવું, કરવા જઈ રહ્યા છે, ટુડે એટલે આજે. આજે આપણે શું ભણવાના છીએ અથવા તો શું કરવા જઈ રહ્યા છે? સ્ટુડન્ટ 2 હવે બીજો વિદ્યાર્થી જે ઊભો થઈને કહે છે, મેમ લેટ અસ ડુ સમથિંગ ફની મેમ. બરાબર, મેડમ લેટ અસ એટલે કે ચાલો આપણે, ડુ એટલે કે કરીએ, સમથિંગ એટલે કંઈક, ફની એટલે કે રમૂજ અથવા તો આનંદ આપે એવું. આજે કંઈક આપણે આનંદ આપે એવું કંઈક કરીએ, રમૂજ કરીએ, જેથી કરીને બધાને આનંદ આવે. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. મચ એટલે ખૂબ જ, ચીયરિંગ એટલે કે ઘોંઘાટ અથવા તો સમર્થનના સંદર્ભમાં જે ખુશહાલી આવે અથવા તો બધા એક સાથે જે સજેશન, આ જે સલાહથી અથવા તો આ જે જેણે સજેશન આપ્યું એનાથી બધા ખુશ થઈને એક સાથે ચીયર્સ કરે છે. બરાબર, ચીયરિંગ કરે છે કે હા મેડમ વાત સાચી છે, એણે જે કીધું એવું આપણે કંઈક આજે આનંદ આવે એવું કરીએ. તો હવે મિત્રો અહીંયા ટીચર કહે છે, ટીચર સેડ, નાવ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. નાવ એટલે કે હવે, ચિલ્ડ્રન એટલે કે બાળકો, ટુડે એટલે આપણે, વી એટલે આપણે,
ટુડે એટલે આજે, વી એટલે આપણે, ગોઈંગ ટુ ડિસ્કસ, ગોઈંગ એટલે જઈ રહ્યા છે, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવા માટે, ડોમેસ્ટિક એનિમલ, ડોમેસ્ટિક એટલે કે પાલતુ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, બરાબર. આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આવી જ્યારે ચર્ચા થાય છે ક્લાસની અંદર, એઝ આઈ સેડ, આગળ જેમ મેં કીધું એમ, કે જ્યારે કોઈક એવો પીરિયડ હોય કે જેની અંદર આપણે ભણવાની ઈચ્છા ન થતી હોય, અથવા તો કોઈ એવા ટીચર્સ હોય કે જે આપણા થોડા ફેમિલિયર હોય, આપણે એને જેને કહી શકતા હોય કે મેડમ ના, અથવા તો ટીચર સર આજે નથી અમારે ભણવું, બરાબર. એવી જ અહીંયા કંઈક સિચ્યુએશન થઈ રહી છે. એટલે જ્યારે મેડમ એવું કીધું કે આજે આપણે પાલતુ પ્રાણી વિશે ભણવા જઈ રહ્યા છીએ, ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. ઇમિડિયેટલી એટલે કે તરત જ, જેવું શિક્ષકાએ કહ્યું એવું તરત જ, ધ ક્લાસ એટલે કે આખો વર્ગ ઇઝ રોક્ડ બાય અ સ્ટ્રોમ એટલે કે વાવાઝોડું, વાવાઝોડાની જેમ ઓફ પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરતો એમ ઊભો થઈ ગયો, બરાબર. બધા જ એક સાથે વિરોધ કરવા માંડ્યા, બરાબર, કે ના અમારે નથી ભણવું. એક્સેપ્ટ ફોર પિયા, બરાબર. એક્સેપ્ટ એટલે અહીંયા મિત્રો થાય છે ની સિવાય, બરાબર. પિયા સિવાયનો આખો ક્લાસ ઊભો થઈ ગયો અને વિરોધ કરવા માંગ્યો. હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, બરાબર. પિયા સિવાય બધા જ વિરોધ કરવા માંડ્યા, પરંતુ પિયા છે હુ સ્ટેન્ડ જે ઊભી થઈ ગઈ, એન્ડ ચીયર્સ એટલે કે ખુશ થઈ ગઈ, બરાબર. આ જ્યારે ડોમેસ્ટિક એનિમલની વાત કરવામાં આવી ત્યારે એ ખુશ થઈ ગઈ, એની સિવાય આખો ક્લાસ વિરોધમાં હતો, પરંતુ ફક્ત ને ફક્ત પિયા જ એના સપોર્ટમાં હતી અને એ વાતથી એ ખુશ થઈ ગઈ. તો બધા વિદ્યાર્થીઓ શું કહે છે? જો સ્ટુડન્ટ ઇઝ નો દેટ સો બોરિંગ, બરાબર. ના મેડમ, દેટ એટલે તે, ઇઝ એટલે છે, સો એટલે ખૂબ જ, બોરિંગ એટલે કંટાળાજનક. આ જે વાત છે, ડિસ્કસ છે, ખૂબ જ કંટાળાજનક છે, બરાબર. આપણને પણ ક્લાસની અંદર ક્યારેક આવી સિચ્યુએશનનો સામનો કરે છે, અથવા તો આપણને પણ અનુભવ થાય છે. એના પછી નેક્સ્ટ શું કહે છે? જો વિદ્યાર્થીઓ શું કહે છે? શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. શટ અપ પિયા, બરાબર. એટલે કે પિયાને જે કહે છે, જે છોકરી ખૂબ ખુશ હતી આના બાબતમાં, એને કહે છે શટ અપ પિયા, ચૂપ થઈ જા પિયા. સ્ટોપ બિંગ એન એનિમલ, બરાબર. સ્ટોપ એટલે બંધ થા, બિંગ એટલે બનવાનું, એનિમલ એટલે પ્રાણી, ફોર વન્સ એટલે કે એકવાર તો પ્રાણી થવાનું બંધ થા, બરાબર. આવું એક બધા વિદ્યાર્થીઓ એક સાથે ખીજાઈને પિયાને કહે છે. યા જસ્ટ બીકોઝ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ. યા એટલે કે હા, જસ્ટ એટલે ફક્ત, બીકોઝ એટલે કારણ કે, યુ એટલે તું, આર એટલે છે, બિગ એટલે મોટો, એનિમલ એટલે કે પ્રાણી, એક્સપર્ટ એટલે તજજ્ઞ. હા એટલા માટે ને, કારણ કે તું બહુ મોટી પ્રાણીની તજજ્ઞ છું, એટલા માટે તું ખુશ થા છું, બરાબર. આવું એ લોકો ગુસ્સેથી કહે છે અથવા તો ખીજાઈને કહે છે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. વિદ્યાર્થીઓ એક સાથે બધા કહે છે નો એટલે ના, મેમ એટલે મેડમ, નથિંગ એટલે કંઈ પણ નહીં, અબાઉટ એટલે ના વિશે, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. ના, પ્રાણીઓ વિશે આપણે કશું જ ભણવું છે નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. વી એટલે અમે, ડીડ એટલે કર્યું હતું, ધેટ એટલે તે, ઇન ક્લાસ 1 અમે પહેલા ધોરણમાં હતા ત્યારે બધું કર્યું હતું. નેક્સ્ટ ઇઝ ધેટ્સ ફોર કિડ્સ. ધેટ્સ એટલે તે છે, ફોર એટલે માટે, કિડ્સ એટલે બાળકો. આ તો બધી નાના બાળકોની પ્રવૃત્તિઓ છે મેડમ, અમારા માટે નથી, અમે તો મોટા છીએ. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. લેટ્સ એટલે કે ચાલો આપણે, ડુ એટલે કે કરીએ, સમથિંગ એટલે કંઈક, એલ્સ એટલે કે બીજું, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ચાલો આપણે કંઈક બીજું કરીએ મેડમ. લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ્સ એટલે કે ચાલો, ગો એટલે જઈએ, ફોર એટલે માટે, પિકનિક એટલે કે પર્યટન, ચાલો આપણે પર્યટનમાં જઈએ. આવું બધા વિદ્યાર્થીઓ એક સાથે કહે છે. પરંતુ હવે મેડમ શું કહે છે? Let us see. Teacher said, children, today we have to talk about the domestic animal and just make it interesting. બરાબર. ચિલ્ડ્રન એટલે બાળકો, ટુડે એટલે આપણે, ટુડે એટલે આજે, વી એટલે આપણે, હેવ ટુ ટોક, બરાબર. ટોક એટલે વાત કરવાની છે, અબાઉટ એટલે ના વિશે, ડોમેસ્ટિક એનિમલ એટલે કે પાલતુ પ્રાણી વિશે, એન્ડ એટલે કે અને, જસ્ટ ટુ મેક અને ફક્ત બનાવવાનું છે, ઇટ એટલે કે તેને, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. અને એ વસ્તુને જેમ તમે કંટાળાજનક કહો છો, પરંતુ આપણે એને રસપ્રદ બનાવવો છે. લેટ અસ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. લેટ અસ એટલે કે ચાલો આપણે, સ્ટાર્ટ એટલે શરૂ કરીએ, ઈચ વન ઓફ યુ, ઈચ એટલે દરેકને, વન ઓફ યુ એટલે કે તમારામાંથી, ટેલિંગ એટલે કે જણાવીને, અસ એટલે કે અમને, અબાઉટ એટલે ના વિશે, ધ પેટ્સ એટલે કે પાલતુ, યુ મે હેવ જે તમારી પાસે હોય, એટ હોમ એટલે કે તમારા ઘરે. તમારા પાસે અથવા તો તમારા ઘરે જે પણ કોઈ તમારું પાલતુ પ્રાણી છે એના વિશે અમને જણાવો અને આપણે એને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. વી વિલ સ્ટાર્ટ વિથ યુ સમા. બરાબર. વી એટલે અમે, વિલ સ્ટાર્ટ એટલે શરૂ કરશું, આપણે શરૂ કરશું, વિથ યુ એટલે કે તારી સાથે, સમા એટલે સમા. સમા સૌથી પહેલાં
તું જણાવીશ પાલતુ પ્રાણી વિશે. મિત્રો હવે અહીંયા ક્લાસ છે ધીરે ધીરે ઇન્ટરેસ્ટ તરફ જઈ રહ્યો છે. બરાબર, અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ આનો વિરોધ કરતા હતા, બરાબર, એઝ આઈ સેડ કે સિચ્યુએશન કઈ રીતે બનાવી એ શિક્ષકના હાથમાં હોય છે, અને અહીંયા પણ એક એવી રસપ્રદ સિચ્યુએશન બનાવવા જઈ રહ્યા છે ટીચર, અને સાથે સાથે વિદ્યાર્થીઓ પણ એની અંદર ઇન્વોલ્વ થાય છે. જે વિદ્યાર્થીઓ પહેલાં ઇન્ટરેસ્ટેડ નહોતા હવે બધા ઇન્ટરેસ્ટેડ બનશે. જો અહીંયા સૌથી પહેલાં સમા કહે છે, સમા સેડ યસ as most of you lucky ones know those who have been to my house. યસ એટલે કે હા, મોસ્ટ ઓફ યુ એટલે કે મોટા ભાગના તમારામાંથી, યુ એટલે કે તમારામાંથી, મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના, લકી એટલે કે નસીબદાર છે, વન્સ એટલે કે એકવાર, નો એટલે કે જાણ્યું છે, ધોઝ એટલે કે જે, વુ એટલે કે જે, હેવ બીન ટુ માય હાઉસ એટલે કે મારા ઘરે આવ્યા છે. જે લોકો મારા ઘરે આવ્યા છે આમાંથી મોટા ભાગના છે નસીબદાર છે. કેમ નસીબદાર છે? જો એ કહે છે શમા, આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ. આઈ હેવ ગોટ મારી પાસે છે, બંચ ઓફ રેર, બંચ એટલે કે જોડકું જેને કહેવામાં આવે છે, જૂથ કહેવામાં આવે છે, રેર એટલે કે ભાગ્યે જ મળે એવા અંગોરા રેબિટ્સ. મિત્રો અહીંયા આપણે તમને ચિત્ર પણ બતાવીશું અંગોરા રેબિટનું, બરાબર, અહીંયા જોઈ શકો છો તમે. એટલે કે મારી પાસે ભાગ્યે જ મળે એવા અંગોરા રેબિટનું જૂથ છે અથવા તો જોડકું છે. દે આર વેરી બ્યુટીફુલ એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ. સી દેટ, દે એટલે તેઓ, આર એટલે છે, વેરી એટલે ખૂબ જ, બ્યુટીફુલ એટલે કે સુંદર, તેઓ ખૂબ જ સુંદર અને સુંદર છે, એન્ડ દે હેવ, દે એટલે તેઓને, હેવ એટલે હોય છે, ધીસ લોંગ, ધીસ એટલે આ, લોંગ એટલે લાંબુ, સોફ્ટ એટલે પોચું, ફર એટલે કે રૂવાટી, અને તેમને લાંબી પોચી રૂવાટી હોય છે. સો પીપલ, સો એટલે જેથી કરીને, પીપલ એટલે કે લોકો, બ્રીડ એટલે કે એનો ઉછેર કરે છે, ધેમ એટલે તેમનો, ફોર ધ ફર, ફોર એટલે માટે, ફર એટલે કે રૂવાટી, એમની રૂવાટી માટે, ટુ મેક સ્વેટર્સ, ટુ મેક એટલે બનાવવા માટે, સ્વેટર એટલે કે સ્વેટર, એ અંગોરા સસલાનો ઉછેર કરે છે લોકો. જેમ ગેટાના ઊનમાંથી સ્વેટર બને છે એમ આના પણ રૂવાટીમાંથી સ્વેટર બને છે. એટલે કે ઘણા બધા લોકો છે એનો ઉછેર કરે છે સ્વેટર માટે. એના પછી શું કહે છે જો સ્ટુડન્ટ સેઝ યા મેમ દે આર રિયલી ક્યુટ. બધા જ વિદ્યાર્થીઓ જેણે આ સમાના રેબિટને જોયા છે કહે છે કે યા મેમ, હા મેડમ, દે એટલે તેઓ, આર એટલે છે, રિયલી એટલે સાચે જ, ક્યુટ એટલે કે પ્રેમાળ, તેઓ સાચે જ બહુ પ્રેમાળ છે અને સરસ એવા દેખાય છે. ધ ફર્સ સો સોફ્ટ મેમ, ધ ફર્સ એટલે કે એમની જે રૂવાટી છે, એમના જે વાળ છે, સો એટલે ખૂબ જ, સોફ્ટ એટલે પોચા છે, મેમ એટલે કે મેડમ. ટીચર કહે છે, ટીચર સેડ વેરી ગુડ સમા, હુ ઇઝ નેક્સ્ટ. બરાબર, ખૂબ જ સરસ સમા, હુ એટલે કોણ, ઇઝ એટલે છે, નેક્સ્ટ એટલે પછી. આના પછી કોણ કહેશે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ ધેર આર સાઉન્ડ્સ ઓફ મેમ મી, મેમ મી, મેમ મી. મેની એટલે કે ઘણા બધા, હેન્ડ્સ એટલે કે હાથ, વેવ એટલે કે હલે છે, બરાબર, ઇન ધ એર એટલે કે હવાની અંદર, હવાની અંદર ઘણા બધા હાથ ઊંચા કરે છે. જેમ આપણે ક્લાસમાં જોતા હશું જ્યારે કોઈ ટીચર પૂછે છે કે આ પ્રશ્નનો જવાબ કોને આવડે છે, બરાબર, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે મેડમ હું, ટીચર હું, સર હું, બરાબર. એમ અહીંયા પણ વિદ્યાર્થીઓ કહે છે કે મેમ મી, મેમ મી. દે આર શાઉટ, દે એટલે તેઓ, આર શાઉટ એટલે કે બૂમો પાડે છે, ઓફ મેમ મી, મેડમ મને કહો, મને કહો, મને કહો. એન્ડ ધ નેક્સ્ટ ટીચર સેડ યસ રોહન, હા રોહન તું હવે જણાવો. એટલે રોહનનો વારો આવે છે. રોહન આપણે અહીંયા જોઈ શકીએ છીએ શું કહે છે. એન્ડ ધ નેક્સ્ટ રોહન સેડ આઈ હેવ ગોટ ધ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટવેલર. બરાબર, અહીંયા રોહન કહે છે આઈ હેવ ગોટ મારી પાસે છે, ધ ફિયર્સેસ્ટ એટલે કે મિત્રો ઘાતકી, એકદમ ક્રૂર કહેવામાં આવે છે, એનો અર્થ થાય છે ફિયર્સેસ્ટનો. ડોગ એટલે કે કૂતરો છે, ઇન ધ હોલ વર્લ્ડ, ઇન એટલે માં, હોલ એટલે સંપૂર્ણ, વર્લ્ડ એટલે વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર સૌથી ઘાતકી કૂતરો મારી પાસે છે, જે ઓળખાય છે ઘાતકી કૂતરા તરીકે. એનું નામ છે રોટવેલર, બરાબર, અથવા તો એની જાતિ છે, એ પ્રજાતિનું છે રોટવેલર. હિઝ નેમ ઇઝ કિલર, હિઝ એટલે તેનું, નેમ એટલે છે, નામ એટલે છે, નામ એટલે નામ, ઇઝ એટલે છે, કિલર એટલે કે કિલર, એનું નામ કિલર છે. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ, હી એટલે તે, ઇઝ એટલે છે, વેરી એટલે કે ખૂબ જ, ડેન્જરસ એટલે કે ખતરનાક, ડોગ એટલે કે કૂતરો. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, બટ એટલે પરંતુ, હી એટલે છે, ઇઝ એટલે છે, હી એટલે તે, ઇઝ એટલે છે, હાઈલી એટલે કે ખૂબ જ ઉચ્ચ કક્ષાનું, ટ્રેન એટલે કે તાલીમ પામેલું છે, તે ખૂબ જ ઉચ્ચ કક્ષાનું તાલીમ પામેલું છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, સો એટલે જેથી કરીને,
હી એટલે તે, ડઝન્ટ બાઇટ એટલે કે કરડતું નથી, એની વન ઓફ અસ અમારામાંથી કોઈ પણને પણ એ કરડતું નથી, કારણ કે હાઈલી ટ્રેન છે. મિત્રો એનું પણ તમે ચિત્ર જોઈ શકો છો, જે રોટ વેલર પ્રજાતિનું જે કૂતરો છે એનું અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, બરાબર. એના પછી નેક્સ્ટ, ધ ટીચર સેડ થેન્ક યુ રોહન. નેક્સ્ટ, તારો આભાર રોહન. હવે નેક્સ્ટ કોણ છે? સ્ટુડન્ટ 2 સેઝ, બીજા નંબરનો જે વિદ્યાર્થી છે એ કહે છે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. બરાબર, આઈ હેવ ગોટ મારી પાસે છે, પેર એટલે કે જોડું, ઓફ ટ્વિન એટલે કે બે જોડામાં દેખાય છે, પર્શિયન કેટ્સ. બરાબર, પર્શિયન કેટ્સનું મારી પાસે જોડું છે. એનું પણ ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો મિત્ર, દેખાય છે તમને કે પર્શિયન કેટ્સ કેવી દેખાય. એના પછી નેક્સ્ટ કહે છે માય અંકલ સેઝ દે આર અ વેરી રેર કલર. માય એટલે મારા, અંકલ એટલે કાકા, સેઝ એટલે કે કહે છે, ધે એટલે તેઓ, આર એટલે છે, વેરી એટલે કે ખૂબ જ, રેર એટલે કે ભાગ્યે જ, કલર એટલે કે રંગ, એ ભાગ્યે જ કલરમાં એવા કલરમાં જ જોવા મળે છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. આઈ એટલે મારે, હેવ ટુ બ્રશ એટલે કે બ્રશ કરવું પડે છે તેમને, એવરી ડે એટલે કે દરરોજ, તેમને દરરોજ સાફ કરવા પડે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બીકોઝ ધે આર સો પ્રેસિયસ. ધેર એટલે કે તેમના, નેમ્સ એટલે કે નામ, આર એટલે કે છે, તેમના નામ છે, સિલ્વર એટલે કે સિલ્વર, એન્ડ ગોલ્ડ એટલે કે ગોલ્ડ, એમના નામ સિલ્વર અને ગોલ્ડ છે એ જોડાના. બીકોઝ કારણ કે, દે આર તેઓ છે, સો એટલે ખૂબ જ, પ્રિસિયસ એટલે કે કિંમતી અથવા તો મૂલ્યવાન, તેઓ ખૂબ જ મૂલ્યવાન છે એટલા માટે. દે અને જેવું જ બોલે છે આગળ એવું જ ત્યાં સ્ટોપ થઈ જાય છે એનું વાક્ય. નેક્સ્ટ જે બ્રેકેટની અંદર છે, ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન અ માઇમ એઝ અ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ, સી ઇઝ ઇન ટ્રબલ્ડ. એવું કહે છે ધ રેસ્ટ એટલે કે બાકીનું, ધ પ્રેઝન્ટેશન એટલે કે ચર્ચા, બાકી જે ચર્ચા હતી સ્ટુડન્ટ 2ની, ટેક પ્લેસ એટલે કે જગ્યા લે છે, માઇમ એટલે કે અવાજ કર્યા વગરનું જે પણ કોઈ દ્રશ્ય છે એને માઇમ કહેવામાં આવે છે, મુખ અભિવ્યક્તિ, ચર્ચા પ્રેઝન્ટેશન કરે છે. પિયા ગેટ્સ અપ, પિયા છે ઊભી થાય છે, જે આગળ જે છોકરી જેને પ્રાણીઓની વિશે ચર્ચા કરવું ખૂબ જ ગમતું હતું, હવે આ જે મેઇન કેરેક્ટર છે મિત્રો પિયા છે, એ હવે આગળ શું કરે છે, જો વોક્સ ડાઉન ધ સ્ટેજ, એ નીચે ઉતરે છે, ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ, ટોક એટલે વાતો કરવા માટે, ડાયરેક્ટલી સીધું ટુ ઓડિયન્સ એટલે કે વિદ્યાર્થીઓ સાથે. સી ઇઝ ટ્રબલ્ડ, પરંતુ તે થોડી મૂંઝવણમાં છે અથવા તો મુશ્કેલીમાં છે. મિત્રો આઈ હોપ કે અહીંયા સુધીનું તમને